નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। પત્રકાર એકતા પરિષદ અમદાવાદમાં વર્ષ 2026ની નવી કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી। પત્રકાર એકતા પરિષદ અમદાવાદ જૂના સર્કિટ હાઉસ સાહિબા ખાતે તારીખ 18/3/2026ના રોજ એક મીટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગની શુભ શરૂઆત અમદાવાદના એબીપીએસ પત્રકારના સંગઠનના પૂર્વ પ્રમુખ સુજલભાઈ મિશ્રાનું દુઃખદ અવસાન થયેલ તે અંગે 2 મિનિટ મૌન પાળીને તેમની આત્માને પ્રભુ શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ત્યાર પછી પત્રકાર એકતા પરિષદના પ્રદેશના હોદ્દેદારો કે જેમાં રીતેન્દ્રસિંહ ઝાલા, કોકિલાબેન ગજ્જર, શિલ્પાબેન આહિર, પ્રમુખ હસમુખભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ વસંતભાઈ બ્રહ્મભટ્ટ, કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સામરિયા, મહિલા પ્રમુખ ફરીદાબેન ટીનવાલા, ઉપપ્રમુખ મનબેન ધોળકિયા, કાજલબેન નગવાડિયા અને મીનાક્ષીબેન પ્રજાપતિએ દીપ પ્રાગટ્ય કરી મીટિંગની શુભ શરૂઆત કરાવી હતી। પત્રકાર એકતા પરિષદ અમદાવાદના કાર્યકારી પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ વર્ષ 2026ની પુરુષ વિંગ અને મહિલા વિંગની નવી કારોબારી સભ્યોની વરણી કરેલ હતી। તેઓના નામોની જાહેરાત કરી સૌ હોદ્દેદારો અને સભ્યોને ગુલાબના ગુલદસ્તા આપીને સૌને બહુમાનિત કરવામાં આવ્યા હતા। ત્યાર પછી પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા અમદાવાદના પત્રકારોને એક્સિડન્ટ વીમાની પોલિસી બાબતે જે 10 લાખનો એક્સિડન્ટની વીમા પોલિસી આપવાની છે તે માટે વહેલામાં વહેલી તકે ફોર્મ ભરવા માટે હોદ્દેદારોની વિનંતી કરેલ હતી। વધુમાં જણાવેલ કે પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને અલગ અલગ ટીમના જિલ્લા પ્રમુખો અને જિલ્લા સંગઠનના સૌ સભ્યોની અથાગ મહેનતથી તાજેતરમાં ચાલી રહેલ વિધાનસભામાં રાજ્યોના પત્રકારોના હિત અને સુરક્ષા મુદ્દે માંગણીઓ રજૂ કરવામાં આવી છે। તેમાં દરેક જિલ્લા મુખ્યાલયમાં પત્રકારોને બેસવા અને કામકાજ માટે રૂમની અલાયદી વ્યવસ્થા આપવા, પત્રકારોને વીમા કવચ આપવાની માંગ, પત્રકારો ઉપર થઈ રહેલ હુમલાઓ અટકાવવા, કડક કાયદો બનાવવા અને હુમલો કરનારને કડક સજા અને પત્રકારોને રક્ષણ આપવાની માંગ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। અમદાવાદમાં વર્ષ 2026માં જે અધિવેશન કરવાનું છે તે અંગેની તૈયારીઓ કરવા માટેની જાહેરાત મીડિયાના પ્રવક્તા અને ઉપપ્રમુખ શ્રી વસંતભાઈ બ્રહ્મભટ્ટે કરી હતી અને છેલ્લે આભાર વિધિ કરી સૌ સાથે ભોજન લઈને છૂટા પડ્યા હતા। પત્રકાર એકતા પરિષદ અમદાવાદ પ્રમુખ હસમુખ પટેલ આજે પત્રકાર એકતા પરિષદની કારોબારીની રચનાની અને મહિલા વિંગની રચનાની મીટિંગ કરવામાં આવી હતી। પત્રકાર એકતા પરિષદ જે ઘણા વર્ષોથી કાર્યરત છે એમાં કાર્યકારી પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ 2025માં બનેલી કારોબારીની રચનાને નિષ્કાલિત કરી અને નવી કારોબારીની રચના કરી છે। જે નવી કારોબારીની રચના કરી એમાં નવા પત્રકારોને એમાં સ્થાન આપવામાં આવ્યું છે। સાથે સાથે મહિલા વિંગની પણ રચના કરવામાં આવી છે। મહિલા વિંગમાં ફરીદાબેનને પ્રમુખ બનાવવામાં આવ્યા છે। ફરીદાબેન દ્વારા ઉપપ્રમુખ, પ્રમુખ સાથે સાથે મંત્રી અને કારોબારી સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે। આ મીટિંગની અંદર પ્રદેશમાંથી રીતેન્દ્રસિંહ ઝાલા, કોકિલાબેન ઠક્કર અને શિલ્પાબેન આહિર હાજર રહ્યા હતા। સફળ મીટિંગ રહી હતી અને દરેક પત્રકાર મિત્રોએ પત્રકાર એકતા પરિષદને સંગઠિત અને મજબૂત કરવા માટેના સહયોગ કર્યો હતો। સાથે સાથે મીટિંગની સાથે પત્રકાર એકતા પરિષદ દ્વારા જે મીટિંગ કરવામાં આવી એમાં દરેક પત્રકારોએ વીમા કવચ માટેના જે પણ ફોર્મ ભરવાના છે તેની જવાબદારી દરેક હોદ્દેદારોએ લીધેલી છે। અને આ જે મીટિંગ છે એ સુંદર મીટિંગનું આયોજન વિષ્ણુભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ પટેલ અને વસંતભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને મારી સમગ્ર ટીમને હું આભાર વ્યક્ત કરું છું। મીટિંગના અંતે ભોજન લઈ અને દરેક પત્રકારો છૂટા પડ્યા।